ઉત્તરાયણના પવિત્ર કાળમાં, ઉત્તરાયણનો પવિત્ર કાળ એટલે કે ખાલી ઉત્તરાયણ એટલે કઈ એમ નહીં કે ઉત્તરાયણમાં મૃત્યુ પામે એને જ મોક્ષ મળે. જો અહીંયા એવું વાક્ય વાપર્યું છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, તમે હવે મૃત્યુને બોલાવી લો એટલે તમને મુક્તિ મળી જાય. તો શું ઉત્તરાયણમાં મરે એને જ ભગવાનનું ધામ મળે? તો દક્ષિણાયનમાં મરે એનું શું? પણ અધ્યાત્મ જગતમાં એમ છે, ઉત્તરાયણ એટલે ચોમાસા પછીના જે મહિનાઓ શરૂ થાય એને ઉત્તરાયણ કહેવાય, અને ચોમાસાના જે મહિનાઓ છે એને દક્ષિણાયન કહેવાય. ચોમાસામાં આકાશમાં વાદળા હોય, જેના જીવનમાં વાસનાના વાદળા હોય એને કોઈ દિવસ મુક્તિ મળે નહીં. વાસનાના વાદળાના સમયમાં જેને મૃત્યુ પામ્યા છે એને મુક્તિ ન મળે. ઉત્તરાયણનો સમય એટલે જેની વાસનાઓ જ છૂટી ગઈ છે એવો સમય એટલે ઉત્તરાયણ છે. ધપા સ્ટુડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. તો એવા ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા હવે તમે મૃત્યુ પામી જાઓ, હવે તમારા મૃત્યુને બોલાવી લો. એના માટે થઈને ભગવાન સૌને લઈને આવે અને સૌથી પહેલા આવીને દાદાને કુશળ પૂછ્યા છે. શું પૂછ્યું? જો ભગવાને મહાભારતમાં લખ્યું છે, ભગવાને આવીને દાદા ભીષ્મને પૂછ્યું કે દાદા આ તમારી બધી જ્ઞાનેન્દ્રિયો પહેલાની જેમ પ્રસન્ન તો છે ને? તમારી જ્ઞાનેન્દ્રિયો બધી પ્રસન્ન તો છે ને? તમારી બુદ્ધિ વ્યાકુળ તો નથી ને? કારણ હું જોઉં છું કે તમારા શરીરમાં રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. તમારા રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે એટલે તમને તમારું મન તો પ્રસન્ન છે ને? નહીં તો આ દુઃખના સમયમાં મન પ્રસન્ન રાખવું એ અઘરું છે. ભગવાને ખરા છે આવું પૂછે છે કે તમારું મન પ્રસન્ન તો છે? આ સંસારમાં માનસિક દુઃખ કરતા શારીરિક દુઃખ વધારે બહુ દર્દનાયક હોય. મહાભારતમાં લખ્યું, માનસાદપી દુઃખાધિ શારીરમ બલવત્તરમ. માનસિક દુઃખ વધારે કે શારીરિક દુઃખ વધારે? માનસિક દુઃખ તમે ભૂલી જાઓ ખરા, માનસિક દુઃખમાંથી તમને મુક્તિ મળી જાય, પણ શારીરિક દુઃખમાંથી તમને જલ્દી મુક્તિ મળે નહીં. તમે મનમાં તમે કઈ દુઃખી થતા હોય ને તો એને તમે ભૂલી જાઓ, બીજી વાત કરી નાખો, બીજી વાતે વળગી જાઓ, બીજું કામ લાગી જાઓ, એટલે તમારા મનમાં જે દુઃખ છે, વિચારોનું જે માનસિક દુઃખ છે એમાં તમને મુક્તિ મળી જાય. પણ હાથમાં કંઈક લાગ્યું હોય અને એની વેદના હોય અને એમાં તમે બીજું કામ કરવા જાઓ તો આ દુખાવો બંધ ન થાય, એની વેદના શરૂ જ રહે. એટલે કહ્યું, માનસાદપી દુઃખાધિ શારીરમ બલવત્તરમ. શરીરનું દુઃખ સહન કરવું બહુ કઠિન છે. ભગવાન કહે છે કે પગમાં એક મહીન સે મહીન, નાનામાં નાનો એક કાંટો પગમાં ખૂચી ગયો હોય તોય વેદના એટલી થાય છે, તો તમારા શરીરમાં તો આટલા બધા તીર ભરવામાં આવ્યા છે. અને એવા સમયે તમને દુઃખ થતું હશે. આ બાણુના સમૂહોને ભરાવી દેવામાં આવ્યા છે. એટલે પૂછું છું, તમારી જ્ઞાનેન્દ્રિયો અને તમારું મન, તમારી બુદ્ધિ પ્રસન્ન તો છે? પણ દાદા તમે તો જાણો છો કે જન્મ અને મરણ તો પ્રારબ્ધ અનુસાર નિયત જ હોય છે.
જે માણસ જેવું કર્મ કરે છે એવું ફળ મળે છે એ તો તમે જાણો છો, ને તમને જ્ઞાન આપવું એ યોગ્ય નથી, કેમ કે તમે દેવતાઓને પણ ઉપદેશ કરો એવા મહાન છો તમે. અહીંયા ભગવાન કૃષ્ણએ ભીષ્મનો મહિમા વધાર્યો કે તમે તો દેવતાઓને ઉપદેશ કરી શકો એટલા મહાન છો, એટલા સમર્થ છો. તમારી અંદર ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, આ ત્રણ કાળોનું જ્ઞાન સમાયું છે. તમે ત્રણેયને જાણવા વાળા છો. બીજું, તમે ધર્મના પ્રચુર ભંડાર છો. ત્વમ હિ ધર્મમયો નિધિ. તમે ધર્મથી ભરેલા છો, ભંડાર છો. આ બહુ સૌથી મોટું કેવું, બહુ અઘરું આ વાક્ય છે. તમે ધર્મના ભંડાર છો, એ બહુ મોટું અઘરું વાક્ય છે. દાદા, મારી ઈચ્છા છે કે તમે આ બધા ધર્મોનું જ્ઞાન તમારા પૌત્રને આપો. તમે યુધિષ્ઠિરના જ્ઞાન આપો. જે તમારી પાસે ખજાનો છે એ બધો ખજાનો તમે તમારા દીકરાને આપો. અને આમ પણ વાસ્તવિકતા છે કે વડવાઓની જે પણ મિલકત છે એનો વારસદાર એકના દીકરાઓ જ થાય, એના વંશજો જ થાય. તો તમારી પાસે જે વારસો છે એ વારસદાર તમારો આ પૌત્ર બને એવું કંઈક કરો. મારે તમને એટલું જ કહેવું છે કે તમે એને આ બધો ધર્મ આપો. તમારી પાસે રહેલો દાદા દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આ બધા જ ધર્મો તમે સમાસ અને વ્યાસ રૂપે, સંક્ષિપ્તમાં અને વિશાળ રૂપે આ બધું તમે તમારા દીકરાને કહો. તમારામાં સત્ય, દમ, સંયમ, તપસ્યા, દાન, પવિત્રતા, સરળતા આ બધું નિત્ય રહેવા વાળું છે. અહીંયા શબ્દ ભગવાને વાપર્યો છે નિત્યમ. નહીં તો ઘણી વખત આપણામાં સત્ય હોય, ઘણી વખત ન હોય. ઘણી વાર આપણામાં દાન હોય, ઘણી વાર દાન ન હોય. એવું નહીં, દાદા તમારામાં આ બધી વસ્તુ નિત્ય રહેવા વાળી છે. અને એટલા માટે આ બધો જ ઉપદેશ તમે ધર્મરાજ યુધિષ્ઠિરને કરો. ભગવાનની આ વાક્ય સાંભળી અને દાદા ભીષ્મએ કહ્યું કે પ્રભુ, આ બધું તમે મને કહેવાનું કહો છો તો આપ પણ એક સારામાં સારા વક્તા છો, આપ પણ સારામાં સારા ઉપદેષ્ટા છો. તો તમે જેને આપી દો ને આ બધું જ્ઞાન, તો તમે શું કામ પાંડવોને જ્ઞાન નથી આપતા? અને ત્યારે ભગવાન કહે છે કે દાદા, વાત સાચી છે, હું પણ તમારી જેમ ઉપદેષ્ટા છું, હું પણ આપી શકું છું, પણ મારે તમારી પાસે આ યુધિષ્ઠિરને આ બધું જ જ્ઞાન અપાવી અને આ સંસારમાં યશ અને કીર્તિ મારે તમારી વધારવી છે. એટલા માટે નકર આપી તો હું શકું છું. જો ભગવાનને પોતાના ભક્તો કેટલા વાલા છે. ભીષ્મનો મહિમા વધે એના માટે પોતે એમ કહે છે કે તમે આ બધું જ્ઞાન આપો, તમે આ બધું જ ઉપદેશ તમે આપી દો. અને આ સંસારમાં નહીં તો હું જાણતો હોઉં એ વાત બીજાને એમ કહું, તમે કહી દો, અને એ વાતનો મહિમાનો એનો યશ બધો એને મળી જાય, એવું બહુ સહન થવું અઘરું છે. તમે મને પ્રશ્ન પૂછવા આવ્યા હો, મને જવાબ આવડતો હોય, અને છતાં હું એમ કહું બેટા તું જવાબ આપી દે ને, અને તમે જ્યારે એની પાસેથી જવાબ સાંભળો પછી એનો મહિમા તમે જગતમાં ગાઓ, તો એવું હું સહન ન કરી શકું. પણ અહીંયા ભગવાન કૃષ્ણએ કહ્યું કે મારે યશ તમને અપાવવો છે. અને કૃષ્ણ ભીષ્મને યશ અપાવે છે એનું એકમાત્ર કારણ છે કૃષ્ણ યશોદાના દીકરા છે. કૃષ્ણ
યશોદાના દીકરા છે, અને યશોદાના દીકરાનો અર્થ એ છે કે યશોદા એટલે બીજાને યશ આપવા વાળી વ્યક્તિ, એને યશોદા કહેવાય. અને યશોદાના દીકરા છે એટલે બીજાને યશ આપવા માટે તૈયાર થયા છે. દાદા, તમે આ બધો ઉપદેશ કરી દો. અને બીજું, તમને મારે એટલા માટે આ યશ અપાવો છે, જન્મ પ્રભૃતિ તે કશ્ચિદ. મારે તમને યશ અપાવો છે એનું એકમાત્ર કારણ છે કે જન્મથી લઈ અને આજ સુધી કોઈ પણ તમારામાં કોઈ પણ દોષને જોઈ નથી શક્યું. આ વાક્ય બહુ અઘરું નથી લાગતું? જન્મથી લઈને અત્યાર સુધી ભગવાન પોતે કહે છો, સામાન્ય માણસ કોઈ બીજાના વખાણ કરી નાખે એ નહીં, આ તો પ્રતિષ્ઠિત માણસ. હાથમાં રહેલી કારતૂસ હાથથી કોઈકને ફેંકવામાં આવે તો એનાથી કોઈનો જીવ ન વયો જાય, પણ એને સારામાં સારી ગનમાં ભરી અને મારવામાં આવે તો કેટલાયનો જીવ લઈ લે. એમ કોના મોઢેથી વાક્ય બોલાય છે ને એ બહુ મહત્વનું છે, બહુ અગત્યનું છે. કોના મોઢે વખાણ થાય છે એ બહુ અગત્યનું છે. અહીંયા સ્વયં ભગવાન કૃષ્ણ પોતે કહે, જન્મ પ્રભૃતિ તે કશ્ચિદ વૃજિનમ ન દદર્શઃ. દાદા, જન્મથી લઈ અને અત્યાર સુધી તમારામાં કોઈ પણ માણસને કોઈ દોષ જોવા નથી મળ્યો. અને એટલા માટે તમે બધા ધર્મના જ્ઞાતા છો, અને એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ યુધિષ્ઠિરને ઉપદેશ કરો. અહીંયા તમે જોવા જાઓ ને તો અહીંયા કૃષ્ણ ભીષ્મનો મહિમા ગાય છે. નકર ભીષ્મ ભગવાનનો મહિમા ગાય એ બહુ સામાન્ય ઘટના છે, પણ પરમાત્મા ભીષ્મનો મહિમા ગાય છે એ અસામાન્ય ઘટના છે. દાદા એ પછી ભગવાનના કહેવાનુસાર દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા જ ધર્મોનું જ્ઞાન યુધિષ્ઠિરને આપ્યું. અને પછી જ્યારે દાદાને કહ્યું, દાદા તમે હવે તમારા મૃત્યુને બોલાવી લો, ત્યારે દાદા ભીષ્મએ ભગવાનને કહ્યું, ભગવાન હજી મારો કાળ નહીં આવે. તમે તો તમારા કાળને જીતેલો છે. તમારા પિતાજીના આશીર્વાદ છે કે તારી ઈચ્છા પ્રમાણે તારું મૃત્યુ થશે. તારે જ્યારે મરવું હશે ત્યારે તું તો કાળને બોલાવી શકશે. જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીશ, ત્યારે એના પિતા શાંતનુએ એને વરદાન આપ્યું હતું કે તને હું ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. તો હવે તમે એ વિચાર કરો કે શાંતનુની ભક્તિ કેટલી હશે કે મૃત્યુને વશ બનાવે એવું વરદાન આપી દે છે. આ લોકોની ભક્તિ જેટલી હતી. અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે, ભગવાન મારું મન, મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી. મારી બુદ્ધિરૂપી કન્યાને તમે વરો ને તો મને મૃત્યુ આવે. વાલા ભક્તજનો, ભગવાન કૃષ્ણને કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ એટલે ભીષ્મ સ્તુતિ, જેને 11 શ્લોકોથી નવાજવામાં આવી છે. આ એક એક છંદ, એક એક શ્લોક ભગવાનના ચરણમાં એક એક પુષ્પ અર્પણ કર્યું છે. અને આ સ્તુતિ એવી છે, મારી તમને પ્રાર્થના છે કે તમે બધા લોકો જ્યારે કોઈ આપણા સમાજમાં, આપણા આડોશી પાડોશીમાં, આપણા સગા સંબંધીઓમાં કોઈ બીમાર થઈ ગયું હોય અને એટલી બધી દહનીય હાલત હોય કે બધા લોકો પ્રાર્થના કરતા હોય કે હવે આનો જીવ વયો જાય તો સારું, ભગવાન છોડાવી દે તો સારું. આવી જ્યારે સ્તુતિ થતી હોય, આવી જ્યારે વાત થતી હોય ને, ત્યારે તમે ખબર અંતર પૂછવા જાઓ ને, ત્યારે ન્યાજીને એમ ન પૂછતા હવે તમને કેમ છે. બની શકે તો આ કથા કીર્તનની બુક સાથે લઈ જાવી,
તમને ખબર હોય કે ઘણા દિવસથી પીડાય છે પણ એનો પ્રાણ નથી નીકળતો, એનું મન ભગવાનમાં નથી લાગતું, અને જ્યાં સુધી પરમાત્મામાં મન નહીં લાગે ત્યાં સુધી જીવ નહીં નીકળે કોઈ દિવસ, ત્યારે આ કથા કીર્તનની બુક સાથે લઈ જાજો. અને પેજ નંબર 105 અહીંયા છે કથા કીર્તનની બુક કોઈ પાસે અત્યારે? કેટલા લોકો પાસે છે કથા કીર્તન? પેજ નંબર 105 કાઢો, જેણે જેણે ખરીદી છે. આ બુકની અંદર મેં જેટલા અહીંયાથી પદો ગાઉં છું ને, જેટલા ગીતો ગાઉં છું, જે સ્તુતિઓ ગાઉં છું, એ બધી સ્તુતિઓ અને બધું જ મેં અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરી અને મારા અહીંયાથી કથા પૂરી થયા પછી ગયા પછી આ કથા કીર્તનની બુક તમારી પાસે હોય તો તમે ઘરમાં બેસીને આ ભજન, આ ગીતો, આ સ્તુતિઓ ગાશો ને તો તમારું ને તમારા પરિવારનું કલ્યાણ થશે. એ ભાવ સાથે આ કથા કીર્તનની બુક બનાવી છે. જેટલા લોકો પાસે છે એ 105 નંબરનું પેજ કાઢો. એમાં પહેલો શ્લોક ભગવાનને પ્રાર્થના કરી છે, મારી મતિ રૂપી કન્યા તમને પસંદ કરે છે, તમે સ્વીકારો એને. મારી બુદ્ધિ તમને પરણવા ઈચ્છે છે, તમે એનો હાથ સ્વીકારો. ભગવાને હસતા હસતા કહ્યું, અરે દાદા, તમારી બુદ્ધિ રૂપી કન્યા મને વરાવવા માંગો છો, પણ તમારી દીકરીના લગ્ન તમારે મારી હારે કરવા છે. હું તમને ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો એને પેલા પૂછો. મા બાપને મૂર્તિઓ ગમી જાય પણ મૂળ જગ્યાએ તો ગમવો જોઈએ ને. એને તો પૂછો હું ગમું છું કે નહીં. અને આ સંસારમાં દીકરીને કોણ ગમે? દીકરીનો જ્યારે વેવિશાળનો સમય આવે ત્યારે દીકરીની નજર ક્યાં હોય? કન્યા એક જ વસ્તુ જોતી હોય કે મારે જેને લગ્ન કરવાના એ હેન્ડસમ હોવો જોઈએ. પછી દિયાચમાં ભલે બેન્ડ વળી જતો હોય પણ હેન્ડસમ જોઈએ. દિવસ હાથમાં એટલે બેન્ડ વડે સમજો છો ને? એમાં તમને થોડું સમજાવવું પડે આ વાતને, મુંબઈ વાળાઓને. 6:45 વાગે ઇંગ્લિશમાં 6:45 વાગે કેટલા કહેવાય? અને ગુજરાતીમાં પાછું એ બોલો તો શું કહેવાય? એમ 6:45 નહીં, આમ આંકડા સાથે બોલો તો. હા, ઘણા બધા 6:45 વાગે એટલે પછીનો રંગ બદલે કાકીડાનો જેમ. દિવસ સાથે મેં રંગ બદલે, અને રંગ બદલવામાં માણસ તો ઓહો હો. એકવાર એક જંગલમાં ડોલ કાકીડાએ આત્મહત્યા કરી. તમે જોયો છે કાકીડો? એને આત્મહત્યા કરી, ગળા ફાંસો ખાધો. વાત ફેલાઈ ગઈ કે ડોલ કાકીડાએ આખી આત્મહત્યા કરી. તે લોકો બધા મોટા મોટા માણસો અંદર આવ્યા અને પોલીસ આવી બધું જોયું. તે તો કાચેડો આમ લટકતો હતો ડાળીએ. હવે આણે આત્મહત્યા શું કામ કરી જાણવું હતું. ત્યાં બરાબર બાજુમાં એક એમાં સુસાઇડ નોટ લખી હતી અને એમાં લખ્યું હતું કે મારી આત્મહત્યા કરવાનું કારણ એ જ છે કે અત્યાર સુધી અમને એમ હતું કે રંગ બદલવામાં અમે જ માહિર છીએ, પણ માણસ પાસે હું હારી ગયો એટલે હું આત્મહત્યા કરી લઉં. માણસ ઘડીકમાં રંગ બદલે, ક્ષણભરમાં બદલી જાય. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મને તમે મારી મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો. અરે પણ દાદા, એને ગમું છું કે નહીં? કન્યા છે એ છોકરો મૂર્તિઓ રૂપાળો છે કે નહીં એ જોવે, માં જોવે પૈસા વાળા છે કે નહીં. દીકરીના મોજ શોખ તો પૂરા થશે ને.
પિતા ઈ જોવે કે વરાજામાં કંઈક છે કે નહીં, તેલ જેવું કંઈ હાંજ પડે 100 રૂપિયા લઈ આવશે કે નહીં. એના જે ભાઈ ને બહેન હોય એ બધા એના પરિવારના લોકો કેવા છે એ જોતા હોય, અને બાકીના સગા સંબંધી આડોશી પાડોશી શું જોવે? જમવામાં શું છે. તમે જોજો, લગ્નમાં આપણે જઈએ તો આપણી નજર ક્યાં હોય? અરે લગ્નની છોડો ને, પત્રિકા આવે, ધપા સ્ટુડિયો લગ્નની ગુજરાતી પત્રિકા આવે, ચેનલને સબસ્ક્રાઇબ સૌથી પહેલા હું કરો ગોતતા અને હોય બાજુમાં એમાં બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું જમણવાર ભૂલશો કેટલા નહીં, વાગ્યા છે. જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. ભાગવતની પત્રિકા અને લગ્નની પત્રિકામાં તફાવત એટલો છે, ભાગવતની કોકને કંકોત્રી દેવા જાઓ એટલે તમે એમ કહો કે અમારી ઘરે ભાગવત કથા છે, એટલે આપણે બેઠા હોય ત્યાં જ કંકોત્રી ખોલે, આમ ખોલે, ગોતતો હોય શું નંદ ઉત્સવ કેદી છે, એ નંદ ઉત્સવ ગોતતો હોય ભાગવતની કંકોત્રીમાં. અને લગ્નની કંકોત્રી હોય તો પેલું વેલું ગોતતો હોય જમવાનું કેટલા વાગે, સાંજે છે કે બપોરે છે. મિષ્ટાન ઇતરાજના, ઇતર લોકો બધા મિષ્ટાનમાં જોતા હોય જમવાનું હું બનાવ્યું છું. તો ભગવાન કહે છે તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો પેલા કહો. અને ત્યારે ભગવાને કહ્યું, પ્રભુ તમે ન ગમો એવું કઈ છે જ નહીં, તમારામાં એવું કાંઈ એવું છે જ નહીં જે ન ગમે. આ સંસારની કોણ એવી સ્ત્રી હશે કે જે તમને પસંદ ન કરે? કોણ તમને પસંદ ન કરે? તમે અત્યંત સારા છો, તમારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી ભગવાન. માટે મારી મતિરૂપી કન્યાને સ્વીકારો. બીજું, તમે કહ્યાગરા પતિ છો એટલા માટે મારી દીકરી તમને પસંદ કરે છે. દાદા, મેં કોનું કર્યું એ તો મને કહો. ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે યાદ છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે તમે રથ હકાવતા હતા ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, તો તમને કીધું તું કે મારો રથ બે શ્રેણી મધ્યમાં લઈ જાઓ, અને અર્જુનની એ આજ્ઞાનું પાલન કરનારા છો એટલા માટે થઈ અને મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે. કારણ કે સ્ત્રીનો એક જ માત્ર ઈચ્છા હોય કે મારો પતિ કહ્યાગરો હોવો જોઈએ. ભગવાન તમે કોઈકનું કયું કરવા વાળા છો. આવા 11 શ્લોકો ભગવાન ઠાકોરજીની સ્તુતિ માટે દાદા ભીષ્મે ગાયા છે. અને બીજું કે તમને મારી કન્યા એટલા માટે પસંદ કરે છે, મારી બુદ્ધિ તમને એટલા માટે પસંદ કરે છે કે તમે તમારા ભક્તોની આબરૂ રાખવા વાળા છો. દાદા, મેં ક્યાં કોઈની લાજ બચાવી? પ્રભુ ભૂલી ગયા? કુરુક્ષેત્રના મેદાનમાં તમે જ્યારે યુદ્ધ માટે આવ્યા ત્યારે તમારો નિર્ણય હતો કે હું હાથમાં હથિયાર નહીં લઉં. તમે હાથમાં હથિયાર લીધા વગર કુરુક્ષેત્રના મેદાનને જીતવાની વાત કરી હતી. ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી કે વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હૈ મેરી ગંગા મૈયા, મેં શાંતનું સુત ના કહાવું. મારી પ્રતિજ્ઞા હતી કે હું તમારા હાથમાં હથિયાર લેવડાવીશ, અને જો તમારા હાથમાં હથિયાર લીધા વગરનો જો લડું અને હું મરી જાઉં તો હું લડતા લડતા ઊંધો પડું. વીર જવાનનું શબ કોઈ દી ઊંધું ન પડે કોઈ દિવસ. આ મારી પ્રતિજ્ઞા હતી. અને તમને યાદ હશે
કે જે દિવસે સવારમાં આવીને મેં પછી મારા બાણોની વર્ષા કરી, તમારું અભેદ કવચ મેં વીંધી નાખ્યું અને અર્જુનના હાથમાંથી શસ્ત્ર નીચે પાડી નાખ્યા, અને તમે જ્યારે લોહી લુહાણ થયા બંને જણા, ત્યારે તમને એમ થયું કે આ દાદો ભીષ્મ મારી નાખશે મારા અર્જુનને, એટલે બાજુમાં પડેલા એ રથના પૈડાને તમે લેવા માટે તમારા રથમાંથી તમે ઉતર્યા નહોતા, કૂદી પડ્યા હતા, અને કૂદી નીચે આવી રથનું પૈડું લઈ અને મારી સામે ધસી આવ્યા હતા, અને મેં મારા હથિયાર નાખી દીધા, અને મેં તમને કહ્યું હતું ભગવાન તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ત્યારે તમે શું બોલ્યા હતા? ભગવાને હાથમાંથી ચક્ર નાખી દીધું અને હસી પડ્યા અને કહેવા લાગ્યા, દાદા આને શસ્ત્ર ન કહેવાય, આ તો રથનું પૈડું છે. ત્યારે દાદાએ કહ્યું, ભગવાન તમને શીખડાવવું પડશે કે કોઈને મારવા માટે લીધેલો નાનો પથ્થરો પણ શસ્ત્રમાં ખપી જાય છે. કોઈને મારવા માટે હાથમાં તમે નાનો પથ્થરો લ્યો તો પણ શસ્ત્ર કહેવાય છે. આ તો આવડું મોટું ચક્ર છે. અને ત્યારે ભગવાને ચક્ર નાખીને હસતા હસતા કર્યું, દાદા મેં મારી પ્રતિજ્ઞા એટલા માટે તોડી છે કે મારા ભીષ્મની પ્રતિજ્ઞા તૂટી ન જાય એટલા માટે. તમને ભક્તોની લાજ બહુ વાલી છે ભગવાન, એટલા માટે હું પ્રાર્થના કરું છું, મારી મતી રૂપે કન્યાનો તમે સ્વીકાર કરો. ભગવાને દાદા ભીષ્મની સામે ઉભા રહી ચતુર્ભુજ રૂપના એ ભગવાને દર્શન કરાવ્યા, એનું મન ભગવાનમાં લાગ્યું. અંતે ભીષ્મને પરમાત્માએ મુક્તિ આપી. પરમાત્મા ત્યાંથી આગળ દ્વારિકા ગયા. પરમાત્માનું સ્વાગત થયું છે. એ ભગવાનનું સ્વાગત જ્યારે થયું અને આ બાજુ પરીક્ષિતનો જન્મ થયો, પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા. જન્માક્ષરની અંદર તો ભાગવતમાં તો પરીક્ષિતના એ જન્માક્ષર માટે એટલા વખાણ કર્યા છે. પરીક્ષિત માટે બ્રાહ્મણોએ એક શબ્દ વાપર્યો છે કે ધર્મરાજ, આ તમારું સંતાન બ્રાહ્મણ ભક્ત થશે. અને એ પણ કેવું તો કહે છે કે દશરથના દીકરા રામ જેવા બ્રાહ્મણના ભક્ત હતા, એવા આ પરીક્ષિત પણ પરીક્ષિત પણ બ્રાહ્મણના ભક્ત બનશે. કેટલી મોટી ઉપમા આપી કે ભગવાન રામને જેટલા બ્રાહ્મણો પ્રિય હતા એટલા જ પ્રિય આને બ્રાહ્મણો હશે પરીક્ષિતને. આવી ઉપમાઓ સાથે એના જન્માક્ષર જોયા અને કહ્યું કે 8મા સ્થાનમાં એકમાત્ર એવું છે કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી થશે. આ કહેવું બહુ અઘરું છે. કોઈનું મરણનું કહી દેવું બહુ અઘરું છે કે તમારું મૃત્યુ આ દિવસે થશે, એટલે લોકો રાહે જોતા હોય અને ન થાય તો પછી તમને ઈ હોતે રાહ જોતા હોય બીજી. પણ અહીંયા બ્રાહ્મણો કેટલા આમ વિદ્વાનો હશે, બ્રાહ્મણો કેટલા આમ નિર્ભય હશે. કહી દીધું કે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે. પણ ચિંતા ન કરશો, ભગવાનનો અનન્ય ભક્ત થશે અને તમારા કુળની કીર્તિને વધારનારો થશે. સમય વ્યતીત થયો. અર્જુન ભગવાનને મૂકવા ગયા હતા. એ અર્જુન પાછા આવે. અર્જુને સમાચાર આપ્યા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે. ભગવાન સ્વધામ ગમન થયાના શબ્દો સાંભળી અને થોડો સમય વ્યતીત થયો. પછી પાંડવોએ નક્કી કર્યું કે પ્રભુ જો આ સંસારમાં રહ્યા ન હોય તો આપણે રહેવું નથી. એટલે ભગવાન સ્વધામ ગમન થયા પછીના થોડા સમયમાં પાંડવોએ પણ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. પોતાના પૌત્ર એવા અધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે હાડ ગાળવા માટે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા. એક વખતના સમયે પરદાદા વખતનો એ મુગટ પહેરી અને પોતે મૃગિયા રમવા માટે ગયા. તો એ મૃગિયા રમવાના સમયે કલી સાથેનું મિલન થયું. કલીએ એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા તો એને રહેવા માટે એને સ્થાન આપ્યા. જ્યારે
કળિયુગ રહેવા માટે સ્થાન માંગ્યું તો દ્યુતમ પાનમ સ્ત્રીહ સુના યત્રા ધર્મ ચતુર્વિધ. જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ થશે, જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કળિયુગનો વાસ થશે, જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં આગળ એનો વાસ થશે, અને જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં તારો વાસ થશે. ફરી પાછું આવીને કીધું રજો વૈરમ ચ પંચમમ. ફરી પાછા એમણે સ્થાન માગ્યું તો એમને રહેવા માટે આપ્યું સ્થાન, પાંચમું સ્થાન આપ્યું સોનું, કે જે અનિતિનું ધન, અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય. દ્યુત, મદ્યપાન, સ્ત્રી સંગ અને હિંસા આ 4 સ્થાનોમાં છે કળિયુગ રહે છે. અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ 4 જગ્યાએ અધર્મના નિવાસ છે. ભાગવતકાર એમ કહે છે કે આ સંસારનો જે મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એ લોકોએ આવા સ્થાનોને ત્યાગ કરવા જોઈએ, આવા સ્થાનોથી દૂર રહેવું જોઈએ કે જેનું અહિત થતું હોય. તો આ રહેવા માટે સ્થાન મળ્યા અને કલી ઊભો થયો અને મસ્તકમાં બેસી ગયો, કારણ કે માથામાં સોનાનો મુગટ હતો અને એ મુગટ જરાસંધનો હતો. જરાસંધે બધી સંપત્તિ અનિતિની ભેગી કરી હતી, તો એમાં એનો વાસ થયો. અને એ શમિક ઋષિના આશ્રમમાં ગયા તો શમિકના આશ્રમમાં જઈ અને જેનું સ્વાગત સન્માન કરવું જોઈએ એનું અપમાન કર્યું. એના ગળામાં મરેલો સાપ પહેરાયો. શમિક હતા, એણે કંઈ ન કર્યું, પણ શમિકના પુત્ર શૃંગી હતા. શૃંગીનો અર્થ છે જેના માથામાં શિંગડાઓ હોય અને એનો સ્વભાવ જ હોય મારવાનો. એ સહન ન કરી શકા પોતાના પિતાજીનો અપરાધ, એટલે એણે કૌશિકી નદીના એ પાણીને હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી ઘરે આવે છે. મુગુટ નીચે ઉતાર્યો. મતિ ભ્રમ થઈ, સમજી ગયા કે મારાથી અપરાધ થયો. ફરી પાછા શમિકના આશ્રમમાં આવે. શમિક પાસે આવી અને જ્યારે શમિકને પૂછું પ્રાર્થના કરી તો શમિકે કહ્યું કે હવે તમને શાપ મળ્યો છે, શાપમાંથી મુક્ત નહીં થવાય, પણ એક કામ કરો, તમારે જો શાપનો ભય છોડવો હોય તો ભગવાનની કથા સાંભળો, ભાગવત સાંભળો. પરમાત્માની કથા તમને મૃત્યુના ભયમાંથી છોડાવી દેશે. અને એ જ વાતને સાથે લઈ અને ગંગાના કિનારે અનશન વ્રત લઈ પોતાના ઉત્તરાધિકારી જન્મેજય આદિ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ પોતે ભગવાનનું ભજન કરવા માટે થઈ અને ગંગાના ઘાટ ઉપર આવી અને બિરાજમાન થયા છે. કોઈ એને કથા કહેવા તૈયાર થતું નહોતું. એવા સમયે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી અને ત્યાં પરીક્ષિતને કથા સંભળાવવા માટે લઈ આવ્યા. સુખદેવજી મહારાજ ત્યાં આવે છે. પરીક્ષિત મહારાજ એની આગતા સ્વાગતા કરી. આવતાની સાથે આ કેટલો પુણ્યશાળી જીવાત્મા હશે. કઈ એ રાજા હતો એટલે સુખદેવજી મહારાજ એની પાસે આવ્યા એવું નથી. પૈસાવાળો હતો એટલે એને કથા સંભળાવવા આવ્યા એવું નથી. સત્સંગ મળે ત્યારે યાદ રાખજો, તમે પૈસાવાળા છો એટલે સત્સંગ નથી મળ્યો, તમારી પદ પ્રતિષ્ઠા મોટું છે એટલે સત્સંગ નથી મળ્યો, તમારું પુણ્ય છે એટલે માટે તમને સત્સંગ મળ્યો છે. ધપા સ્ટુડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો.